ધોરણ 10 સ્વાધ્યાય 14.1 એનો છે પ્રશ્ન નંબર 11। ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે। દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે। આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે। બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના કેટલી? બરાબર। જો તો નર માછલી હોય તેની સંભાવના કેટલી, તો આપણે જોઈએ કે નર માછલી કેટલી છે। અહીંયા રકમમાં શું કીધું છે? 5 નર માછલી છે। કેટલી છે? 5 છે નર માછલી છે, બરાબર। અને 8 છે એ માદા માછલી। ટોટલ કેટલી થઈ? 8 ને 5 13 થઈ ને ટોટલ। તો આપણે શું લખશું અહીંયા કે અહીં માછલીઓની કુલ સંખ્યા કેટલી છે? 13, બરાબર। અહીં માછલીની કુલ સંખ્યા કેટલી છે? બરાબર 8 માદા અને 5 નર, બરાબર કેટલી છે? 13 છે, બરાબર। માટે સંભાવના શોધવાના કુલ પરિણામ પણ કેટલા મળે? 13 મળે, બરાબર। માટે સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા મળે? એ પણ કેટલા છે? 13 છે, 13 છે। ટોટલ 13 માછલી છે એટલે સંભાવના આપણે કેટલી મળે? આપણને 13 શક્યતા હોય ને। હવે ઘટના એ આપણે શું લખશું? ઘટના એ બરાબર બહાર કાઢેલ નર માછલી હોય એવું કીધું છે ને કે બહાર કાઢેલ, જોઈએ છે બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના કેટલી? તો આપણે શું લખશું? ઘટના એ કે બહાર કાઢેલ માછલી હોય કેવી હોય? નર હોય। બહાર કાઢેલ નર માછલી હોય, બરાબર। આપણને એવું પૂછ્યું છે ને રકમમાં, એટલે આપણે શું લખશું? બહાર કાઢેલ નર માછલી હોય। તો હવે ઘટના એ થવાના પરિણામ કેટલા? 5, કારણ કે નર છે કેટલી છે? અહીંયા કીધું છે આપણને 5 છે, બરાબર। તો આપણે શું લખશું? માટે ઘટના એ થવાના પરિણામ કેટલા છે? 5 છે। કેટલા છે પરિણામ? 5 છે, બરાબર। માટે પ્રોબેબિલિટી ઘટના એ થવાની સંભાવના બરાબર શું થાય? સૂત્ર લખી દેવાનું, સંભાવનાનું સૂત્ર ઘટના એ થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ, બરાબર। એનું સૂત્ર આપણે અત્યાર સુધી દાખલામાં વાપર્યું છે, આ સૂત્ર દરેકમાં આવશે, છેદમાં કુલ પરિણામ। તો બરાબર ઘટના એ થવાના પરિણામ કેટલા છે? 5, બરાબર ને? એ લખ્યું છે 5 કારણ કે નર માછલી 5 છે અને છેદમાં કુલ કેટલા છે? 13, બરાબર। છેદ ઉડતા નથી એટલા માટે 5/13 આવશે, એનો જવાબ આવશે। પ્રશ્ન 12 જો આ છે ને ઇમ્પોર્ટન્ટ છે, દાખલો પરીક્ષામાં પૂછાયો છે। તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર એરો છે। એરો તમને દેખાય છે અત્યારે? આ જે છે ને આકૃતિ, એમાં ક્યાં છે એરો? અહીંયા છે, બરાબર। આ રહ્યો એરો, બરાબર આ રહ્યો છે। એક ઉપર તીર તે 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે। આકૃતિ જુઓ 14.5, આપણે 14 નંબરનું છે ને ચેપ્ટર 14.5। અને આ સમસંભાવી પરિણામો છે। તો પહેલું આપણે શોધવાનું છે, જો પહેલું શું છે કે તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? આ જે એરો છે અત્યારે, બરાબર આ ચકડું છે ગોળ વ્હીલ, આપણે ગોળ ફેરવીએ, બરાબર આમ ગોળ ફેરવીએ ને તો આ એરો જે છે અંદર, બરાબર આવો એરો અત્યારે 1 ઉપર છે, તો એ 8 ઉપર આવે, અહીંયા 8 ઉપર આવે એવી સંભાવના કેટલી? એવું કહે છે, બરાબર। તો આપણે કેટલી સંભાવના હોઈ શકે એની? ટોટલ કેટલા અંદર આંક છે? 8 છે ને, એટલે એવી સંભાવના પણ કેટલી હોય? 8 હોય, બરાબર। તો એની સંભાવના પણ કેટલી હોય? 8 હોય। તો આપણે શું લખશું? પહેલું છે, ચલો બીજું શું છે? આપણે પેલા 4 વાંચી જઈએ। બીજું અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? ત્રીજું 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? અને ચોથું છે 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો આપણે પહેલું જોઈએ અત્યારે કે તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી। તો પહેલા માટે આપણે શું લખશું? જોઈએ આપણે પહેલા માટે શું લખશું? નંબર 1 માટે લખીએ કે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો અહીં કુલ કેટલી સંખ્યાઓ છે? 8 સંખ્યાઓ છે, બરાબર। આ ચક્રમાં કેટલી સંખ્યાઓ? ટોટલ 8 સંખ્યાઓ છે ને। તો આપણે શું લખશું? અહીં
કુલ 8 સંખ્યાઓ છે. કેટલી સંખ્યાઓ છે? કુલ 8 સંખ્યાઓ છે. કેટલી સંખ્યાઓ છે? 8 સંખ્યાઓ છે. બરાબર. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ પણ કેટલા મળે? તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ પણ કેટલા મળે? 8 મળે. બરાબર. 8 મળે. બરાબર છે. હવે ઘટના એ માટે આપણે શું લખીએ? પહેલું છે ઘટના એ. આપણે આગળ દાખલા કરીએ એવી રીતે લખવાનું છે કે તે 8 તરફ નિર્દેશ કરે. તે એટલે શું? એરો. બરાબર. અહીંયા એરો છે ને, આવી રીતે એક ઉપર અત્યારે છે, એ એરો છે એ 8 તરફ નિર્દેશ કરે. એ ઘટના એ છે. પહેલું મેં કીધું છે કે તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો ઘટના એ કે તે એટલે કે એરો 8 તરફ નિર્દેશ કરે. બસ આટલું જ લખવાનું. બરાબર. પછી ઘટના એ થવાના પરિણામ, જો આ સ્ટેપ બાય સ્ટેપ બધા દાખલામાં આવી રીતે જ આવશે. ઘટના એ થવાના પરિણામ કેટલા છે? એરો કોઈ પણ એક જ અંક પાસે જાય. બરાબર. તમે વ્હીલને એમ ફેરવો તો એરો કોઈ પણ એક જ અંક પાસે અટકશે ને. તો ઘટના એ થવાના પરિણામ કેટલા હોય? એક જ છે. ઘટના એ થવાના પરિણામ 1 છે. બરાબર. એરો છે કોઈ પણ એક અંક પાસે જ આવીને ઊભું રહેશે. તો ઘટના એ થવાના પરિણામ 1 છે. તો ઘટના એ નું સૂત્ર, સંભાવના શોધવાનું સૂત્ર બરાબર શું થશે? ઘટના એ થવાના પરિણામ, ઘટના એ થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. બરાબર. કુલ પરિણામ. તો બરાબર ઘટના એ થવાના પરિણામ કેટલા છે? 1. બરાબર. ઘટના એ થવાના પરિણામ આપણે લખ્યા છે 1 અને છેદમાં કુલ પરિણામ 8. તો આ આવશે પહેલાનો જવાબ. બરાબર. પછી એવી રીતે આવશે બીજો. આપણે જોઈ લઈએ બીજો ઓપ્શન શું છે. અહીંયા જો આપણે અહીંયા લાઈન પરથી પાઠ. બીજું શું છે? અહીંયા અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? હવે અયુગ્મ સંખ્યા એટલે કઈ હોય? એકી સંખ્યાઓ. બરાબર. અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યાઓ. તો એકી સંખ્યાઓ કેટલી છે? અહીંયા 1 થી 8 ની અંદર એકી સંખ્યાઓ એટલે 1 2 3 4 5 6 7 હોય ને, જે એને શું કહેવાય? અયુગ્મ સંખ્યાઓ. તો અયુગ્મ સંખ્યા કેટલી છે આપણે જોઈએ. જો એકી સંખ્યા કેટલી છે 1 થી 8 માં? આ 1 3 5 7. તો 1 2 3 અને 4 સંખ્યાઓ છે અયુગ્મ. બરાબર. 1 3 5 7. 1 ની 8 ની અંદર અયુગ્મ સંખ્યા કેટલી છે? 1 3 5 7. એટલે ટોટલ 4 છે ને સંખ્યા. તો આપણે શું લખશું અહીંયા? ઘટના બી. બીજા માટે શું લખશું? બીજો ઓપ્શન છે એના માટે આપણે શું લખશું? ઘટના બી. ઘટના બી બરાબર શું આવશે? તે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. તે એટલે શું? એરો અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. બરાબર. એટલે ઘટના શું લખશું એને પછીનું સ્ટેપ? ઘટના બી થવાના પરિણામ. ઘટના બી થવાના પરિણામ કેટલા છે? 4 છે. બરાબર ને. કારણ કે એકી સંખ્યા કેટલી છે? 4 છે. 1 3 5 7. એટલે ઘટના બી થવાના પરિણામ 4 છે. તો હવે પી ઓફ બી બરાબર ઘટના બી થવાની સંભાવના કેટલી? તો ઘટના બી થવાના પરિણામ, ઘટના બી થવાના પરિણામ અને છેદમાં આવશે કુલ પરિણામ. બરાબર. કુલ પરિણામ. તો ઘટના બી થવાના પરિણામ કેટલા કીધા છે આપણે? અહીંયા 4 કીધા છે ને. 1 3 5 7 અયુગ્મ સંખ્યાઓ. તો 4 અને છેદમાં કુલ પરિણામ 8. તો અહીંયા છેદ ઉડશે હે ને. 4 દુ 8. તો ઉપર તો જવાબ શું આવશે? 1/2. આ આવશે બીજાનો જવાબ. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી હોય? તો 1/2. 1/2 હોય. બરાબર. પછી ત્રીજો શું છે? 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંખ્યા કેટલી? જો ત્રીજું શું છે? 1 મિનિટ. ત્રીજું છે અહીંયા 2 કરતા મોટી, બરાબર, સંખ્યા તરફ, અને ચોથું છે 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો આપણે જોઈએ નંબર 3. 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તો નંબર 3 આપણે શું જોઈશું? અહીંયા નંબર 3 માટે આપણે શું લખશું? શું છે? 2 કરતા મોટી. તો આપણે નામ આપશું ઘટના એને સી. બરાબર. ત્રીજું છે ઘટના
સી બરાબર 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે, એવું છે ને? તો 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે બરાબર. તો હવે માટે ઘટના સી બરાબર માટે ચલો શું લખશું આપણે? ઘટના સી થવાના પરિણામ કેટલા હોય? થવાના પરિણામ કેટલા છે? પરિણામ 2 કરતાં મોટી સંખ્યા કેટલી છે? 1 થી 8 માં 2 પછી 3 4 5 6 7 અને 8 6 છે ને, એટલે ઘટના સી થવાના પરિણામ કેટલા છે? અહીંયા 6 છે બરાબર, 6 છે. માટે પી ઓફ સી બરાબર ફરી એ સૂત્ર લખશું, ઘટના સી થવાના પરિણામ અને છેદમાં કુલ પરિણામ બરાબર, છેદમાં આવશે કુલ પરિણામ. તો બરાબર ઘટના સી થવાના પરિણામ કેટલા કીધા છે? 6 બરાબર, 2 કરતાં મોટી એટલે 1 થી 8 2 કરતાં મોટી 6 એટલે 6 અને કુલ પરિણામ એટલે 8. તો અહીંયા પણ છેદ ઉડશે ને, 2 તરી 6 અને 2 ચોક 8. તો અહીંયા આવશે જવાબ આવશે 3/4, ત્રીજાનો જવાબ બરાબર. અને છેલ્લું ચોથું કયું હતું? 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરેલી, તો એને આપણે નામ આપી દઈશું ઘટના ડી બરાબર 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે બરાબર, નિર્દેશ કરે. તો માટે ઘટના સી થવાના પરિણામ કેટલા? ઘટના ડી થવાના પરિણામ કેટલા? 9 કરતાં નાની સંખ્યા કેટલી છે આ વ્હીલમાં? 1 થી 8, 8 છે, બધી કેવી છે? 9 કરતાં નાની છે. તો ઘટના ડી થવાના પરિણામ કેટલા છે? 8 છે બરાબર. ઘટના ડી થવાના પરિણામ કેટલા છે? 8, કારણ કે 9 કરતાં નાની સંખ્યા 8 છે ને, 1 થી 8 છે. તો હવે પી ઓફ ડી ફરી આપણે સૂત્ર મૂકશું, માટે પી ઓફ ડી બરાબર ઘટના ડી થવાના પરિણામ અને છેદમાં આવશે કુલ પરિણામ. તો બરાબર ઘટના ડી થવાના પરિણામ કેટલા છે? ઘટના ડી થવાના પરિણામ 8 છે બરાબર, અને છેદમાં કુલ પરિણામ પણ કેટલા છે? 8. તો 1 જવાબ શું આવશે? ઘટના ડી થવાના પરિણામ 9 કરતાં નાની હોય તો એમાં જવાબ આવશે, ચોથામાં આવશે 1 બરાબર. ચલો અહીંયા દાખલો પૂરો. પછી આગળ આવશે પ્રશ્ન નંબર 13. પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો પહેલો ઓપ્શન છે અવિભાજ્ય સંખ્યા, બીજું છે 2 અને 6 વચ્ચેની સંખ્યા, પહેલું, બીજું અને ત્રીજું છે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. આ ત્રણેયની સંભાવના આપણે શોધવાની છે. પહેલું શોધી લઈએ. જો સૌથી પહેલા તો પાસા પર કેટલા અંક હોય? પહેલા તો 6 અંક હોય બરાબર ને. પાસાની 6 સપાટી હોય, 6 ની અને દરેકની ઉપર 1 થી 6 સુધીના પેલા ડોટ કરેલા હોય. તો પાસા પર કુલ કેટલી 6 સપાટી હોય? 6 સપાટી હોય ને. તો આપણે સૌથી પહેલા શું લખી દેવાનું કે પાસા પર કુલ 6 સપાટી હોય બરાબર, કુલ 6 સપાટી હોય બરાબર. તેથી આપણે અહીંયા શું લખી દઈએ? પહેલા તો પાઠ પાડી દઈએ. ચલો કઈ વાંધો નહીં. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ પણ કેટલા મળે? 6 મળે. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા મળે? 6 છે. કુલ પરિણામ 6 છે. હવે આપણે પહેલું શું છે? અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના શોધો. તો પહેલા માટે આપણે શું લખવાનું? પાસા પર 1 થી 6 નંબર હોય બરાબર, 1 થી 6 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા એટલે કઈ હોય? કે જે પોતાના ટેબલમાં આવે. તો 1 છે નહીં ગણવાનો, પણ 2 એકા 2 છે, બે કોઈ ટેબલમાં ન આવે બરાબર. પછી 3 છે એ પોતાના ટેબલમાં આવે, 5 7 બરાબર. તો અમુક એવા છે, ઘણા છે, પણ 1 થી 6 ની અંદર કઈ સંખ્યા છે કે જે પોતાના ટેબલમાં આવે? તો 2 3 અને 5. તો આપણે ઘટના એ માટે શું લખશું? ટોટલ 3 છે બરાબર અવિભાજ્ય સંખ્યા. તો ઘટના એ બરાબર આપણે શું લખશું? ઘટના એ બરાબર અવિભાજ્ય સંખ્યા મળે કીધું છે ને. એકમાં શું કીધું છે? અવિભાજ્ય સંખ્યા મળે. તો આપણે શું લખશું ઘટના એ માટે? એ બરાબર અવિભાજ્ય સંખ્યા મળે.
અવિભાજ્ય સંખ્યા મળે. બરાબર. તો માટે ઘટના એ થવાના પરિણામ કેટલા હોય? 3 છે, કારણ કે 1 થી 6 ની અંદર અવિભાજ્ય સંખ્યા ખાલી 3 જ છે. તો આપણે શું લખશું? ઘટના એ થવાના પરિણામ કેટલા છે? 3 છે. બરાબર, કારણ કે 1 થી 6 ની અંદર અવિભાજ્ય સંખ્યા ખાલી 3 જ છે, 2, 3 ને 5. માટે P ઓફ 1 શું મળે? માટે P ઓફ એ સંભાવના શોધવાનું સૂત્ર ઘટના એ થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. ઘટના એ થવાના પરિણામ છેદમાં આવશે કુલ પરિણામ. બરાબર. તો ઘટના એ થવાના પરિણામ કેટલા છે? આપણે શું લખ્યું છે અહીંયા? 3, 2, 3 ને 5 માટે. બરાબર, 3. અને કુલ પરિણામ કેટલા છે? 1 થી 6 સપાટી હોય ને, તો 6. તો 3 દુ 6. તો જવાબ શું આવશે? 1/2. બરાબર, આ આવશે પહેલાનો જવાબ. પછી બીજું છે. બીજું શું છે? બીજું શું પૂછ્યું છે? 2 અને 6 વચ્ચેની સંખ્યા. બીજું શું છે? 2 અને 6 વચ્ચેની સંખ્યા. તો 2 અને 6 વચ્ચેની સંખ્યા કઈ છે? 3, 4 અને 5. એ પણ 3 છે. તો ઘટના બી માટે આપણે શું લખશું? ઘટના બી માટે આપણે લખીએ ઘટના બી. જે પૂછ્યું છે એ જ આપણે લખી નાખવાનું. ઘટના બી એટલે ઘટના બી બરાબર 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે. ઘટના બી શું હોય? 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે. બરાબર. માટે ઘટના બી થવાના પરિણામ ઘટના બી થવાના પરિણામ કેટલા છે? 2 અને 6 વચ્ચેની સંખ્યા કઈ છે? 3, 4 ને 5. એટલે ઘટના બી થવાના પરિણામ કેટલા છે? 3 છે. બરાબર. તો હવે P ઓફ બી માટે પાછું એ સૂત્ર. માટે P ઓફ બી બરાબર ઘટના બી થવાના પરિણામ અને છેદમાં કુલ પરિણામ. જો બધા જ દાખલા એક જ સરખા છે. કુલ પરિણામ ઘટના બી થવાના પરિણામ કેટલા છે? 3, કારણ કે 2 અને 6 ની વચ્ચે 3 જ સંખ્યા છે. 3 અને છેદમાં કુલ પરિણામ 6. તો ફરી અહીંયા પણ 3 દુ 6 થશે, તો અહીંયા પણ જવાબ આવશે 1/2. બરાબર. પછી છે નંબર 3. નંબર 3 શું છે? અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના. જો અયુગ્મ સંખ્યા કોને કહેવાય? આપણે હમણાં આગળ પણ જોયું હતું. બરાબર. અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના કેટલી? નંબર 3 આપણે લખશું અહીંયા. એને આપણે નામ આપી દઈશું ઘટના સી. બરાબર. તો અયુગ્મ સંખ્યા શું લખશું? અયુગ્મ સંખ્યા મળે. ઘટના સી અહીંયા લખશું. ઘટના સી બરાબર જે લખ્યું છે એ જ લખવાનું આપણે. શું છે ત્રીજું? અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના. તો ઘટના સી શું મળે આપણને? અયુગ્મ સંખ્યા મળે. અયુગ્મ સંખ્યા મળે. હવે 1 થી 6 માં અયુગ્મ સંખ્યા કઈ છે? 1, 3 ને 5. બરાબર, એ અયુગ્મ સંખ્યા છે. તો માટે ઘટના સી થવાના પરિણામ ઘટના સી થવાના પરિણામ કેટલા છે? 3 છે. અહીંયા પણ 1, 3 ને 5 છે ને અયુગ્મ સંખ્યાઓ. એટલે ફરી આપણે P ઓફ એ નું સૂત્ર લખશું. P ઓફ સી, સોરી ઘટના સી છે તો ઘટના ફરી લખી દઉં અહીંયા. શું લખશું? ઘટના સી થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. બરાબર. સૂત્ર શું આવશે અહીંયા? ઘટના સી થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. બરાબર, કુલ પરિણામ. તો ઘટના સી થવાના પરિણામ કેટલા છે? 3 છે. બરાબર. તો 3 છેદમાં 6 કુલ પરિણામ. તો અહીંયા પણ 3 દુ 6. તો અહીંયા પણ જવાબ આવશે 1/2. બરાબર. બધામાં એક સરખો જવાબ આવે છે. 1/2 જવાબ આવશે. બરાબર છે. જો પ્રશ્ન નંબર છે 14. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો. જો મેં ઇન્ટ્રોડક્શન તમને કીધું હતું પત્તાનું, તમને આખું ચાર્ટ બનાવીને સમજાવ્યું હતું. બરાબર. 52 પત્તા એટલે 13 પત્તા. 26 દુ 52, હે ને? 26 કાળા પત્તા અને 26 લાલ રંગના પત્તા. એવું સમજાવ્યું હતું ને? 52 પત્તા કેવી રીતે કીધા તમે તમને? જો ટોટલ કેટલા પત્તા હતા? 26 પત્તા હતા. એટલે 26 કાળા રંગના અને 26 લાલ રંગના. એવી રીતે હતું ને? 52 એટલે કેવી રીતે થાય? તમને અહીંયા સાઈડમાં સમજાવીને બતાવું કે 52 પત્તા એટલે શું હોય અંદર. કે ટોટલ 26 લાલ રંગના પત્તા હોય અને 26 કાળા રંગના પત્તા હોય. બરાબર. અને એમાંથી તે લાલ રંગના કેટલા હોય? 13 લાલના પત્તા અને 13 ચરકટના પત્તા લાલ રંગના. અને કાળા રંગના એટલે 13 ફલીના પત્તા હોય અને
13 હોય કાળીના પત્તા હોય એને આવી રીતે ભાગ પડી જાય, બરાબર. આ રીતે ટોટલ કેટલા 52 પત્તા થાય, બરાબર. અને મુખ મુદ્રાવાળા પત્તા એટલે કેટલા ટોટલ મેં તમને કીધું મુખ મુદ્રાવાળા પત્તા ગલ્લો, રાણી, બાદશાહ એ બધા મુખ મુદ્રાવાળા પત્તા કહેવાય, હે ને. ગલ્લો, રાણી, બાદશાહ તો 4 4 માંથી ટોટલ બધામાં 4 4 4 હોય, બરાબર. મેં તમને સમજાવ્યું હતું ને કે ચરકટની રાણી, લાલની રાણી, ચરકટની રાણી, લાલની રાણી, પછી કાળીની રાણી ને ફલ્લીની રાણી, એવી રીતે 4 4 4, એવી રીતે 4 ગુલામ ને 4 બાદશાહ, તો 4 તરી 12, તો મુખ મુદ્રાવાળા પત્તા ટોટલ કેટલા થયા 12. આવું સમજાવ્યું તમે તમને મુખ મુદ્રાવાળા પત્તા ટોટલ કેટલા થાય 12 થાય છે, બરાબર. આવું આપણે સમજ્યા હતા ઇન્ટ્રોડક્શનમાં. ચલો હવે આમાં પહેલું શું છે લાલ રંગનો રાજા. હવે જો લાલ રંગ કે ને એટલે એમાં લાલનું પત્તું પણ આવે અને ચરકટનું પત્તું પણ આવે. લાલનો રાજા કે તો ખાલી લાલનો રાજા જ આવે, બરાબર. એક પણ લાલ રંગનો એટલે લાલ અને ચરકટ બંનેના રંગ તો લાલ જ છે, બરાબર. તો આમાં પહેલું આપણે શું જાણવું છે મળવાની સંભાવના કેટલી શોધો. પછી તો આપણે પહેલું આપણે જોવું હોય એને આપણે નામ આપી દઈશું ઘટના એ, બરાબર. શું કીધું છે લાલ રંગનો રાજા મળવાની સંભાવના શોધો. તો અહીં ઘટના એ માટે આપણે જોઈએ એની પત્તાની કુલ સંખ્યા આપણે સૌથી પહેલા આપણે 2 લાઈન લખવી પડશે ને. સૌથી પહેલા આપણે 2 લાઈન લખવી પડશે, પછી આપણે શોધવાનું છે, બરાબર. તો સૌથી પહેલા છે આપણે લખશું અહીંયા અહીં પત્તાની કુલ સંખ્યા કેટલી છે 52. તો આપણે લખશું અહીં પત્તાની કુલ સંખ્યા કેટલી છે 52 છે. પત્તા 52 હોય ને 52 છે માટે સંભાવના શોધવાના કુલ પરિણામ પણ કેટલા છે 52, બરાબર. માટે સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા છે 52 છે, બરાબર. હવે આપણે શું લખશું ઘટના એ પહેલું લાલ રંગનો રાજા, બરાબર. તો આપણે 1 નંબર શોધશું પહેલા આપણે. ઘટના એ બરાબર શું હોય ઘટના એ બરાબર લાલ રંગનો રાજા મળે એવું કીધું છે. એની સંભાવના શોધો. તો લાલ રંગનો રાજા મળે માટે ઘટના એ થવાના પરિણામ કેટલા ઘટના એ થવાના પરિણામ કેટલા મળે. લાલ રંગ કેટલા હોય લાલનો અને ચરકટનો 2 રાજા હોય તો ઘટના એ થવાના પરિણામ કેટલા છે 2 છે. તો હવે આપણે સંભાવનાનું સૂત્ર લખશું પી ઓફ એ બરાબર ઘટના એ થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ, બરાબર. છેદમાં આવશે કુલ પરિણામ. તો બરાબર ઘટના એ થવાના પરિણામ કેટલા છે 2. લાલ રંગના 2 રાજા હોય લાલનો અને ચરકટનો 2 અને કુલ પરિણામ કુલ સંખ્યા 52 છે ને પત્તાની એટલે કુલ પરિણામ પણ કેટલા હોય નીચે આવશે 52. તો જો અહીંયા છેદ ઉડશે, બરાબર. 26 દુ 52 થાય ને 26 દુ 52 થાય ઉપર 1 તો બરાબર જવાબ આવશે 1/26, બરાબર. આ પહેલું. પછી બીજું શું છે મુખ મુદ્રાવાળું પત્તું. મુખ મુદ્રાવાળું પત્તું મળે એવી સંભાવના કેટલી. તો મુખ મુદ્રાવાળા પત્તા કેટલા મેં તમને કીધા 12 કીધા ને મુખ મુદ્રાવાળા. ગલ્લો, રાણી, બાદશાહ એના 4 4 પત્તા હોય તો 4 તરી 12. મુખ મુદ્રાવાળા પત્તા કેટલા હોય 12. તો આપણે ઘટના બી માટે શું લખશું અહીંયા બીજો ઓપ્શન આપણે ભૂસી નાખીએ અહીંયા, બરાબર. મુખ મુદ્રાવાળા પત્તા ટોટલ કેટલા હોય 12 હોય ને. ગલ્લો, રાણી, બાદશાહ એના 4 4 પત્તા એટલે 4 તરી 12 આવશે. તો બીજો લખશું આપણે ઘટના બી બરાબર મુખ મુદ્રાવાળું પત્તું મળે, બરાબર. જે લખ્યું છે પૂછ્યું છે જ આપણે લખવાનું છે મુખ મુદ્રા વાળું પત્તું મળે, બરાબર. માટે ઘટના બી થવાના પરિણામ કેટલા મળે ઘટના બી થવાના પરિણામ કેટલા છે મુખ મુદ્રાવાળા પત્તા 12 છે ને એટલે ઘટના બી થવાના પરિણામ 12 છે, બરાબર. હવે પી ઓફ બી બરાબર ઘટના બી થવાના પરિણામ
ઘટના બી છે હો અહીંયા, ઘટના બી થવાના પરિણામ અને છેદમાં આવશે કુલ પરિણામ. તો ઘટના બી થવાના પરિણામ કેટલા છે? 12 છે ને, ગલ્લો રાણી બાદશાહ, અને છેદમાં કુલ પરિણામ 52 છે. અહીંયા છેદ ઉડશે ને, 12 છેદમાં 52 એટલે જો અહીંયા બે ભાગ ચાલશે બરાબર, 2 છક 12 અને 26 દુ 52. પછી અહીંયા ફરી 2 તરી 6, 13 દુ 26 બરાબર. તો જવાબ આવશે 3/13 બરાબર, 3/13 આવશે જવાબ. ઘટના બી થવાના પરિણામ બરાબર. મુખ મુદ્રાનું પત્તું મળે એવી સંભાવના કેટલી? 3/3. પછી સી છે લાલ રંગનું મુખ મુદ્રાનું પત્તું. પછી ચોથું છે લાલનો ગુલામ. જો લાલ રંગનું મુખ મુદ્રાનું પત્તું, લાલનો ગુલામ, પછી છે કાળીનું પત્તું અને પછી છે ચોકટની રાણી. તો આપણે 3 શોધી લઈએ. ચલો ત્રીજું આવશે. ત્રીજું છે લાલ રંગનું મુખ મુદ્રાળું પત્તું મળે એવી સંભાવના કેટલી છે? લાલ રંગનું મુખ મુદ્રાળું પત્તા એટલે ગલ્લો રાણી અને બાદશાહ અને લાલ અને ચરકટ બેના બરાબર. તો ટોટલ કેટલા પત્તા થાય? 3 ને 3 6 બરાબર. તો આપણે ત્રીજામાં શું લખશું? ઘટના સી. ઘટના સી બરાબર લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું મળે એવું લખશું ને. લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું મળે બરાબર. ગલ્લો રાણી બાદશાહ લાલના 3 અને ગલ્લો રાણી બાદશાહ ચરકટના, એટલે ટોટલ કેટલા? 3 ને 3 6 મળે ને. તો માટે ઘટના સી થવાના પરિણામ કેટલા છે? ઘટના સી થવાના પરિણામ કેટલા છે? 6 છે. કેટલા છે? પરિણામ 6 છે. હવે પી ઓફ સી માટે સંભાવનાનું સૂત્ર ઘટના સી થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. તો બરાબર ઘટના સી થવાના પરિણામ કેટલા છે? ઘટના સી થવાના પરિણામ 6 છે. કેટલા છે? 6 અને છેદમાં કુલ પરિણામ આવશે 52. તો 6/52 એટલે ફરી આપણે આવશે 26 તરી 52 બરાબર. તો જવાબ આવશે 3/26. પછી છે ચોથો ઓપ્શન કયો હતો? કે લાલનો ગુલામ મળે. તો લાલનો ગુલામ, લાલ રંગનો નથી કીધો, ખાલી લાલનો ગુલામ કેટલો હોય? એક જ હોય ને. લાલ રંગ કે તો બે આવશે, પણ લાલનો ગુલામ છે એટલે લાલનું પત્તું જ આપણે લેવાનું. તો ઘટના ડી માટે આપણે શું લખશું? ઘટના ડી બરાબર લાલનો ગુલામ મળે. ઘટના ડી બરાબર લાલનો ગુલામ મળે માટે ઘટના ડી થવાના પરિણામ કેટલા છે? 1. ઘટના ડી થવાના પરિણામ 1 છે. હવે પી ઓફ ડી ફરી સૂત્ર બરાબર, આ સૂત્ર તમને યાદ રહી જવું જોઈએ, બધા દાખલામાં આ જ છે. ઘટના ડી થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. તો બરાબર શું આવશે? ઘટના ડી થવાના પરિણામ શું આવશે? બરાબર ઘટના ડી થવાના પરિણામ કેટલા છે? 1 બરાબર, અને છેદમાં કુલ પરિણામ 52. તો આવશે ચોથું, અને પછી આવશે હવે પાંચમું. શું છે પાંચમું? કાળીનું પત્તું મળે. શું કીધું છે? કાળીનું પત્તું મળે. જો ઘટના ડી આપણે અહીંયા લખી દઈએ બાજુમાં, નંબર 5 ટોટલ 6 છે ને. તો ઘટના ડી બરાબર કાળીનું પત્તું મળે બરાબર, કાળીનું પત્તું મળે. તો ચલો દરેક પત્તા કેટલા છે? 13 હોય ને બરાબર. તો કાળીના પત્તા પણ કેટલા હોય? 13 બરાબર ને. કાળી, ફલ્લી, ચરકટ અને લાલ બધાના 13 પત્તા હોય. તો કાળીનું પત્તું મળે એટલે કાળીના પત્તા કેટલા હોય? 13 બરાબર. તો ઘટના ડી થવાના ઘટના ઈ પાંચમું છે ને એટલે ઘટના ઈ આવશે. ઘટના ઈ બરાબર કાળીનું પત્તું મળે માટે ઘટના ઈ થવાના પરિણામ કેટલા છે? 13 છે. ઈ થવાના પરિણામ કેટલા છે? 13, કારણ કે દરેક
ના 13 પત્તા હોય. હવે શું લખવાનું? ફરી એનું સૂત્ર પી ઓફ ઈ બરાબર ઘટના ઈ થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. તો ઘટના ઈ થવાના પરિણામ કેટલા છે? 13 અને છેદમાં કુલ 52 પત્તા છે. બરાબર, 13 અને છેદમાં 52, તો 13 ચોક 52 થાય ને, 13 ચોક 52 પર 1, તો બરાબર જવાબ આવશે 1/4, 1/4. અને છેલ્લું છે આ 5 છે અને છેલ્લું કયું છે? ઘટના એફ. ઘટના એફ બરાબર શું પૂછ્યું છે? ઘટના એફ માં આપણને કીધું છે ઘટના ઈ અને ઘટના એફ, એટલે છેલ્લો ઓપ્શન કયો છે? ચોકટની રાણી મળે. ચોકટની રાણી પણ કેટલી હોય? એક જ હોય. બરાબર, તો શું કીધું છે? ચોકટની રાણી મળે. ચરકટની રાણી મળે. તો ઘટના એફ થવાના પરિણામ 1 છે. શું લખશું આપણે? ઘટના એફ થવાના પરિણામ કેટલા છે? 1 છે. માટે પી ઓફ એફ બરાબર સૂત્ર લખશું ફરીવાર, ઘટના એફ, એફ છે હો, એફ થવાના પરિણામ અને છેદમાં આવશે કુલ પરિણામ. તો ઘટના એફ થવાના પરિણામ છે 1 અને છેદમાં કુલ પત્તા છે 52, તો 1/52 આવશે. બરાબર, આ છે આપણો 14મો દાખલો અહીંયા પૂરો છે. પ્રશ્ન નંબર 15. 5 ચોકટના પત્તા, એમાં 10 ગુલામ, રાણી, રાજા અને એકો. બરાબર, આ છે 5 ચોકટના પત્તા છે. એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. બરાબર, અને ચીપીને પછી એક પત્તું ખેંચવામાં આવે છે. તો સંભાવના આપણે શોધવાની છે. પહેલું છે પત્તું રાણીનું હશે તેની સંભાવના શું? બરાબર, તો આપણે પહેલા શું લખશું? અહીં ટોટલ કેટલા પત્તા છે? પત્તા કેટલા કીધા છે? 5. 5 ચોકટના પત્તા કીધા છે. કેટલા છે? 5 છે. તો આપણે શું લખશું? અહીં પત્તાની કુલ સંખ્યા કેટલી છે? 5 છે. પત્તાની કુલ સંખ્યા કેટલી છે? 5 છે. બરાબર, તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા મળે? 5. માટે તેથી, અચ્છા ચલો, તેથી તો આપણે આ માટે પૂછી નાખીએ. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ પણ 5 છે. સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા હોય? 5 છે. હવે એમાં પહેલું આપણે શું કીધું છે? પત્તું રાણીનું હશે તેની સંભાવના શું છે? તો આપણે પહેલું શું લખશું? ઘટના એ. બરાબર, ઘટના એ બરાબર, ઘટના એ માટે શું લખશું? ઘટના એ શું પૂછ્યું છે? પત્તું રાણીનું હશે. પત્તું રાણીનું હશે. બરાબર, માટે ઘટના એ થવાના પરિણામ, ઘટના એ થવાના પરિણામ પણ કેટલા હોય? 1, કારણ કે 5 પત્તા છે, એમાંથી 1 10, 1 ગુલામ, 1 રાણી, 1 રાજા અને 1 એકો, એટલે રાણી અમે 1 જ છે. તો ઘટના એ થવાના પરિણામ કેટલા છે? અહીંયા 1 છે. હવે ફરી સંભાવનાનું સૂત્ર પી ઓફ એ બરાબર ઘટના એ થવાના પરિણામ, બરાબર, અને છેદમાં કુલ પરિણામ. છેદમાં આવશે કુલ પરિણામ. તો ઘટના એ થવાના પરિણામ કેટલા છે? અહીંયા 1. ઘટના એ થવાના 1 અને કુલ પરિણામ કેટલા છે? 5. બરાબર, બરાબર લખી દઉં. તો 1/5 આવશે પહેલાનો જવાબ. બરાબર, આવશે પત્તું રાણીનું હશે તેની સંભાવના આવશે જવાબ 1/5. પછી બીજો શું પૂછ્યું છે? બીજો છે જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે. હવે રાણીને 5 પત્તામાંથી રાણીને કાઢી નાખી તો કેટલા પત્તા થાય? 4 થાય ને. તો એ 4 પત્તામાંથી પછી એને ખેંચવામાં આવે તો એ છે એકો હોય તેવી સંભાવના કેટલી અને બી છે રાણી હોય તેવી સંભાવના કેટલી? તો આપણે શું લખશું કે જો શું કર્યું છે? રાણીને કાઢીને
એક પત્તું બાજુમાં મૂકવામાં આવે તો કેટલા થઈ જાય પત્તા 4 બરાબર તો આપણે પહેલા શું લખશું આપણે અહીંયા કે અહીંયા લખશું સોરી રાણીને કાઢીને એક બાજુએ મૂકતા કેટલા પત્તા થશે 4 પત્તા બનશે 4 પત્તા થશે બરાબર હવે શું કરવાનું તેથી સંભાવના શોધવાના પરિણામ કેટલા મળશે કુલ પરિણામ 4 મળશે બરાબર તેથી સંભાવના શોધવાના પરિણામ કેટલા મળે એના શોધવાના પરિણામ પણ કેટલા મળે 4 થશે હવે એમાં પહેલું છે પછી પત્તો ખેંચો પહેલું છે એકો હોય અને બીજું રાણી હોય તેવી સંભાવના કેટલી તો આમાં આપણે લખશું બીજા માટે લખશું અહીંયા પહેલું એ છે બરાબર એમાં આપણે લખશું ઘટના બી પેલું ઘટના એ લખ્યું ને આપણે ઘટના બી બરાબર એકો હોય બરાબર એકો હોય હવે એમાં જે 5 પત્તા હતા એમાંથી રાણીનું કાઢી નાખ્યું એમાં એકો હતો બરાબર ને એમાં એકો હતો તો એકો હોય તેવી સંભાવના કેટલી એક એકો હતો ને તો ઘટના બી થવાના પરિણામ કેટલા હોય 1 છે ઘટના બી થવાના પરિણામ 1 છે બરાબર કારણ કે 10 ગલ્લો રાણી એકો એમાં એકો છે ને એક એકો હતો એના પરિણામ 1 છે માટે પી ઓફ બી બરાબર સૂત્ર લખીએ આપણે ઘટના બી થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર તો ઘટના બી થવાના પરિણામ કેટલા છે 1 કારણ કે એકાનું એક જ પત્તું હતું 4 પત્તામાંથી 1 છેદમાં કુલ પરિણામ કેટલા થયા 4 થયા ને કારણ કે 5 માંથી આપણે એક રાણીને બાજુએ મૂકી દીધી એટલે 1 છેદમાં 4 થશે બરાબર છે હવે શું કીધું છે અહીંયા આપણને બી રાણી હોય તેવી સંભાવના કેટલી બરાબર હવે રાણીનું પત્તું તો આપણે ખેંચીને બાજુમાં મૂકી દીધું છે તો રાણીનું પત્તું તો હશે જ ને તો આપણે શું લખશું ઘટના સી બરાબર રાણી હોય શું હોય રાણી હોય હવે રાણીનું પત્તું આપણે ખેંચીને બાજુમાં મૂકી દીધું છે કીધું છે રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે છે તો આપણે શું લખશું ઘટના સી થવાના પરિણામ કેટલા મળે સી થવાના પરિણામ 0 છે કારણ કે રાણીનું પત્તું આપણે કાઢી લીધું છે કેટલા છે એના પરિણામ 0 છે માટે પી ઓફ સી ઘટના સી થવાની સંભાવના ઘટના સી થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર શું આવશે ઘટના સી થવાના પરિણામ કેટલા છે 0 છે કારણ કે રાણીનું પત્તું છે જ નહીં અને છેદમાં કુલ પરિણામ 4 તો 0 માંથી 0 ના છેદમાં કાંઈ પણ હોય જવાબ આવશે 0 બરાબર આપણો દાખલા નંબર 15 અહીંયા કમ્પ્લીટ થઈ ગયો